માત્ર 5 મિનિટમાં ઓછા તેલમાં અને ખૂબ જ પૌષ્ટિક હેલ્ધી નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મકાઈના લોટમાંથી ખૂબ જ હેલ્ધી અને ઓછા સમયમાં બની જતો સુપર ટેસ્ટી નાસ્તો અને એકદમ કમ્ફર્ટ ફૂડ કહી શકાય તેવો નાસ્તો છે. સવાર માટે કે સાંજ માટે ગમે ત્યારે તમે માત્ર 5 મિનિટમાં બનાવી સર્વ કરી શકો છો. ગરમા ગરમ તો બહુ જ ટેસ્ટી એવો લાગે છે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું 2 ટેબલ સ્પૂન જેટલું તેલ. તમે અહીંયા ઘીમાં પણ બનાવી શકો છો અને બટરમાં પણ બનાવી શકો છો. સાથે થોડી રાઈ એડ કરીશું, અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. રાઈને પહેલાં ફૂટવા દેશું. પછી આ રીતે જીરું, હિંગ એડ કરીશું, મીઠો લીમડો એડ કરી દેશું અને સાથે તલ તો 1 ટેબલ સ્પૂન જેટલા એડ કરીશું. અને હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને રફલી કટ કરી છે મેં. એને ડુંગળીને સરસ એવી આપણે સાતરી લેશું. તો અહીંયા જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય ને તો પણ આ નાસ્તો બનાવી શકો છો. ઘણા બધા શાકભાજી પણ તમે આમાં એડ કરી શકો છો. મેં માત્ર ડુંગળીથી બનાવ્યો છે, પણ તમે શાકભાજીથી ભરપૂર પણ બનાવી શકો છો. તો તમે ક્યારે આવો મકાઈના લોટનો હેલ્ધી ટેસ્ટી નાસ્તો ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ થોડી વાર પછી ડુંગળી બધી સરસ એવી સોફ્ટ થઈ ગઈ અને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ. બસ ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાની છે. હવે મકાઈના લોટમાંથી આ નાસ્તો બનાવવા માટે આપણે પીળી મકાઈનો લોટ લેશું. અને આ લોટ છે ને એ તમને કરિયાણાવાળાની દુકાને મળી જશે, ફ્લોર મિલમાં પણ આસાનીથી મળી જશે અને ઘરે પણ તમે તૈયાર કરી શકો છો. તો આ લોટ છે ને થોડો કરકરો જ આવતો હોય છે. તો કરકરો લોટ છે ને એ સરસ લાગશે આ નાસ્તામાં. હવે આ લોટને આ રીતે મિક્સ કર્યા પછી લોટને સરસ એવો આપણે શેકી લેવાનો છે, બિલકુલ કાચો ના રહે ને એ રીતે. તો આ નાસ્તો છે ને એ મહારાષ્ટ્રનો ફેમસ ઉક્કડપિંડી છે ને એ જ રીતે છે, પણ મેં અહીંયા મકાઈના લોટમાંથી બનાવ્યો છે, જે ખૂબ જ હેલ્ધી બને છે. અને આમાંથી તમારે જો જુવારના લોટમાંથી બનાવવો હોય ને તો એની રેસીપી મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે. તો સેમ નાસ્તો તમે જુવારના લોટમાં પણ બનાવી શકશો. તો આ રીતે તમે જુઓ, જેમ જેમ આપણે લોટને શેકતા જશું ને એનો હલકો કલર ચેન્જ થતો જશે અને સુગંધ પણ બહુ સરસ એવી શેકાવાની આવશે. મકાઈનો લોટ શેકાશે ને તો એની સુગંધ સારી એવી આવે છે અને ખાવામાં પણ બહુ હેલ્ધી હોય છે. મકાઈનો લોટ તો જરૂરથી ખાવો જોઈએ. તો અહીંયા તમે જુઓ 2 થી 3 મિનિટનો સમય લાગશે આ લોટને શેકાતા. પછી આ નાસ્તો બનતા માત્ર 5 મિનિટનો ટોટલ તમને સમય લાગશે અને નાસ્તો બનીને રેડી થઈ જશે. હવે અહીંયા આપણો લોટ સરસ એવો શેકાઈ ગયો છે. તમે જુઓ એનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે મસાલામાં મીઠું એડ કરીશું, થોડો હળદર પાવડર, તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર. હવે એકવાર મસાલાને મિક્સ કરી દઈશું. મસાલાને આપણે વધારે કૂક નહીં કરીએ નહીંતર બળી જશે, તો ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે બસ એકવાર મિક્સ કર્યા પછી ખટાશ માટે હું અહીંયા દહીંનો યુઝ કરું છું. સાથે આપણે લીંબુનો પણ યુઝ કરવાના છે, પણ દહીંથી ટેસ્ટ બહુ સારો એવો આવશે. જો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો, નહીતર સ્કીપ પણ કરી શકાય છે. પહેલાં દહીંને સરસ રીતે લોટ સાથે મિક્સ કરીશું. માત્ર 1 વાટકી લોટ સામે 1/4 કપ એટલે ચોથા ભાગનું આપણે દહીં એડ કરવાનું છે. તો અહીંયા મેં 1 કપ લોટ લીધો હતો ને તો 1/4 કપ માત્ર દહીં એડ કરવાનું છે. અને મકાઈના લોટમાં પાણી ઓછું જોઈએ છે, એટલે મેં અહીંયા અડધો કપ પાણી ભર્યું છે. જેટલું જરૂર લાગે ને એટલું જ આપણે એડ કરવાનું છે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે, મિક્સ કરતું જવાનું છે અને ફરીવાર પાણી એડ કરવાનું છે. એકસાથે બધું પાણી એડ નથી કરી દેવાનું, નહીતર છે ને એ ખીચું ટાઈપ થઈ જશે. આપણે એને છૂટું છૂટું બનાવવાનો છે એટલા માટે. તો અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને સરસ એવું મિક્સ થઈ ગયું. તમે જુઓ લોટ હવે આ રીતનો થઈ ગયો છે. બહુ વધારે પડતો નરમ પણ નથી અને બહુ ડ્રાય પણ નથી. એ રીતનું મિક્સર રેડી થયું છે. હવે જે એમાં ઝીણા ઝીણા પાર્ટિકલ હશે, દાણા હશે ને એ પણ બફાઈ જશે અને ખાવામાં બહુ સરસ એવા લાગશે જો આટલું પાણી હશે તો. આ રીતે સરસ એવું મિક્સ કરી દેવાનું. અને બસ હવે આપણે એને સરસ રીતે એકદમ છૂટું છૂટું થઈ જાય અને બધો લોટ બફાઈ જાય ને એના માટે ગેસની ફ્લેમ લો કરી દેશું, ઢાંકી દેશું અને આપણે એને 2 મિનિટ માટે થવા દેશું. 2 જ મિનિટ પછી આપણે ખોલીને ચેક કરી લેવાનું. પછી આ રીતે ચલાવશો ને એટલે થોડી જ વારમાં એકદમ છૂટું છૂટું થઈ જશે. તો આ રીતે ડ્રાય થઈ જાય ને બસ ત્યાં સુધી. તો અહીંયા તમે જુઓ ચલાવતા ચલાવતા 2 મિનિટનો સમય લાગ્યો અને એકદમ છૂટું છૂટું આ મિક્સર રેડી થઈ ગયું છે ને. બસ વાર જ નહીં લાગે. આ રીતે મિક્સ કરશો ને એટલે તરત જ બધું પાણી બળી જશે ને આ રીતે છૂટું છૂટું થઈ જશે.
પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું, ઉપરથી એડ કરીશું લીલા ધાણા અને તમને ખટાશ જેટલી જોઈએ ને એ પ્રમાણે લીંબુનો રસ એડ કરવાનો. કારણ કે જો મોટી ઉંમરના ખાવાના હોય ને તો એમને ખાટું ઓછું પસંદ હોય છે, નાના બાળકોથી લઈ મોટા બીજા ખાય ને તો એમને ખટાશ થોડી પસંદ હોય છે. તો એ રીતે, અને જો તમને મીઠાશ પસંદ હોય ને તો થોડો તમે ગોળનો પાવડર કે ખાંડ પણ એડ કરી શકો છો. અને આ લોટ થોડો સ્વીટ ટાઈપ જ હોય છે, એટલે હું એમાં કોઈ વસ્તુ એડ નથી કરતી. હવે આ નાસ્તો બનીને રેડી છે, તો આપણે ગરમા ગરમ એને સર્વ કરવાનો. અને એકદમ ટેસ્ટી હેલ્ધી આમ જ તમે સર્વ કરશો ને તો સવારના નાસ્તા માટે જો તમારે કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવું હોય ને તો આ નાસ્તો બેસ્ટ છે. મારી પાસે થોડું લીલું નાળિયેર છે તો ખમણીને આ રીતે એડ કરું છું, થોડા હું દાડમના દાણા પણ એડ કરું છું. બાળકોને પણ બહુ જ આ નાસ્તો પસંદ આવ્યો હતો, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા તમે જુઓ લીલા ધાણા એડ કરી દેશું અને થોડો ગાર્નિશિંગ માટે હું ફરીથી લીંબુનો રસ અને થોડા હું તલ પણ સ્પ્રિંકલ કરું છું. અને આ ગરમા ગરમ નાસ્તાને દહીં સાથે મેં સર્વ કર્યો છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી હેલ્ધી ટેસ્ટી રેસીપી તમને દરરોજ મળતી રહે. તો ચાલો તમે આ નાસ્તો ટ્રાય કરો, ત્યાં સુધી ફરી મળીશું. થેન્ક યુ.